टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે નજર કરીએ અને સમાચાર પર તો બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાજ્યની 3 મનપાના કોન્ટ્રાક્ટરોને ફટકારી છે નોટિસ। જામનગર, ભાવનગર અને જૂનાગઢ મનપાની કાર્યવાહી। રોડના કામ નિયત સમય મર્યાદામાં પૂરા નહીં થતા નોટિસ ફટકારવામાં આવી। નબળી ગુણવત્તાના રોડ બનાવવાને લઈને પણ નોટિસ ફટકારાઈ છે। ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ન બને તે માટે અગમચેતી 3 મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને અપાઈ છે નોટિસ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, જે રીતે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી છે ત્યારબાદ બ્રિજને લઈને પણ ચકાસણી કરવામાં આવી છે, સાથે સાથે નબળી ગુણવત્તાની કામગીરીને લઈને રોડ રસ્તાની જે સ્થિતિ છે તેને લઈને 3 મનપાને નોટિસ ફટકારવામાં આવી। देखो जे प्रकारनी जे गंभीरानी दुर्घटना हती ते बनी हती जेने ध्यानमां राखी अने सतत जे कामगीरी हती ते शरू करवामां आवी छे। सौथी जे महत्वनी बाबत हती के जे ब्रिज छे के तेनी साथे जे रोड छे के ज्यां गुणवत्ताने लईने क्वॉलिटीने लईने विषय छे तेने सर्वे छे ते सीधा शरू करी देवामां आव्या छे अने ए सर्वेनी अंदर जे रिपोर्ट छे 24 कलाकनी अंदर सीएमओ कार्यालय पर पहोंचाडवामां आवी रह्या छे के जेनी अंदर जामनगर, भावनगर अने जूनागढ़ त्रणेय महानगरपालिकाओ द्वारा कॉन्ट्रेक्टरो छे तेમને नोटिस छे ते फटकारवामां આવી છે। વાત જો જામનગરની કરવામાં આવે તો જામનગરના જે 3 મુખ્ય રોડ હતા, સીસી રોડ હતા, તેની જે ગુણવત્તા હતી તે નબળી સાબિત થઈ છે। 2022માં કામ પૂર્ણ થયું હતું, જો કે તેની અંદર જે પ્રકારની ગુણવત્તા નબળી છે તેને ધ્યાનમાં રાખી અને જે ક્લોઝર નોટિસ છે તે પણ આપવામાં આવી છે। અને આ ત્યારબાદ જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર પણ જે કહી શકાય કે જે રામ મંદિર હસ્તગત આખો જે પાણીની ટાંકીનો રોડ છે ત્યાં પણ કન્સ્ટ્રક્શનને લઈ અને જે અનેક ખામીઓ છે તે સામે આવી છે। તેની સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાના પણ અલગ અલગ જે રસ્તાઓ છે ત્યાં પણ ખામીઓ સામે આવી છે, તો તેને તમામને જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે। તેની સાથે જ તમામ નગરપાલિકાઓને એક આદેશ રાજ્ય સરકાર તરફથી પણ કરવામાં આવ્યો છે કે રોડ હોય, રસ્તા હોય કે પોલીસ સલામતી એ જાહેર હિતના જે કામ હોય તેમાં કોઈ પણ જો ચૂક થશે તો તાત્કાલિક એક્શન છે તે સંબંધિત અધિકારી સામે પણ લેવામાં આવશે। એટલે તાત્કાલિક ધોરણે જે સઘન ચેકિંગ છે તે શરૂ થયું છે અને તેના રિપોર્ટ છે તે સીએમ કાર્યાલયને પહોંચાડવામાં આવી રહ્યા છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યની 3 મનપાના કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે, કેમ કે જે પણ નબળી ગુણવત્તાની કામગીરી થતી હશે તેની સામે હવે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે।